આ તરફ મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા। ગુજરાત હાઈકોર્ટમાં પીડિત પરિવાર તરફથી રજૂઆત કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોએ અપવાદરૂપ વળતર અંગે દાદ માંગી હતી। પ્રતિ મૃતક 2 કરોડ અને ઘાયલોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની દાદ માંગવામાં આવી છે અને હાઈકોર્ટે અજંતા કંપની તથા રાજ્ય સરકાર પાસેથી આ મુદ્દે હવે જવાબ માંગ્યો છે। કારણ કે મોરબીનું ઘરેણું ગણાતો ઝૂલતો પુલ જેને પુનઃ સ્થાપિત કરવા માટેનો મુદ્દો પણ કોર્ટમાં ઉઠ્યો હતો, ત્યારે કેન્દ્રીય માર્ગ અને મકાન વિભાગે ઝૂલતા પુલને પુનઃ સ્થાપિત કરવા માટે કેટલો ખર્ચ થશે, આ ઉપરાંત શું શું થઈ શકે તે અંગે પણ માગી દાદ। ત્યારે અરજદારની રજૂઆત પર જવાબ રજૂ કરવા માટે કોર્ટે નિર્દેશ કર્યો છે અને 4 સપ્તાહ બાદ હવે વધુ સુનાવણી હાથ ધરાશે। જીએનલક્ષી પીડિત પરિવારોની એફિડેવિટમાં એવી માંગ છે કે 2 કરોડ રૂપિયા પર ડેથ એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન આપવામાં આવે અને 50 લાખ રૂપિયા જે લોકો ઇન્જર્ડ થયા છે એમને દરેક વ્યક્તિને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે। તદુપરાંત જે મોરબીનો પુલ છે, જે એમનું ઘરેણું ગણાતું હતું, એવા પુલને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેની એક ટીમ એનું એસ્ટિમેટ તૈયાર કરે અને એસ્ટિમેટ તૈયાર કર્યા પછી આ પુલને ફરીથી બનાવવામાં આવે અને આ પુલને બનાવવાનો તમામ ખર્ચો રાજ્ય સરકાર અને અજંતા ઓરેવા કંપની દ્વારા ઉઠાવવામાં આવે। આ મુદ્દે વાત થતા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠે એવો ઓર્ડર પસાર કરવામાં આવ્યો છે કે અજંતા કંપની અમારા એફિડેવિટને રિપ્લાય કરશે અને તમામ હિયરિંગ અગલી મુદતે રાખવામાં